ગર્વથી ગુજરાતી 75 વર્ષીય રસિક કાકા એમના કોલેજના મિત્રોને વોટ્સએપ ગ્રુપ ઘડપણના યુવાનોમાં એક મેસેજ મૂકે છે કે રવિવારના બપોરે 12 વાગે હોટેલ રોયલમાં લંચ માટે બધા મળીએ, કોઈએ પણ ન આવવા માટેના ખોટા બહાના ન કાઢવા. જે મિત્રોના નંબર મારા પાસે નથી તેઓને તમારામાંથી જેના પાસે નંબર હોય એ બોલાવી લે. અને એક અગત્યની સૂચના કે જે પણ આ ગેટ ટુગેધરમાં નહીં આવે એને આપણા વોટ્સએપ ગ્રુપમાંથી કાઢી નાખવામાં આવશે. રવિવારના દિવસે રસિક કાકા સૌપ્રથમ સમયસર હોટેલ પર પહોંચી જાય છે. ત્યારબાદ ધીરે ધીરે 12:30 સુધીમાં બાકીના બધા મિત્રો પણ ત્યાં હાજર થઈ જાય છે. આજે ઘણા વર્ષો બાદ બધા મિત્રો બહેનપણીઓ એકબીજાને પ્રત્યક્ષ રીતે મળી રહ્યા હતા, બાકી તો માત્ર વોટ્સએપ પર જ કોન્ટેક્ટ રહેતો હતો. આટલા વર્ષે બધા એકઠા થયા હતા તો બધાના ચહેરા પર અનેરી ખુશી હતી. બધા મિત્રો ઘણા ખુશ હતા. દરેકને એમ થતું કે કેટલી વાતો કરી લઈએ અને કેટલું યાદ કરી લઈએ. કોલેજના દિવસોમાં કેવા દેખાતા હતા અને અત્યારે કેવા લાગીએ છીએ એ વાત પર બધા હસી રહ્યા હતા. કોઈના વાળ જતા રહ્યા હતા તો કોઈ બીમારીમાં સપડાઈ ગયું હતું. કોઈના મોઢામાં દાંત નહોતા તો કોઈ દુઃખોથી પીડાઈ રહ્યું હતું. કેટલાકની પત્ની ગુજરી ચૂકી હતી તો કેટલાકના પતિ ગુજરી ગયા હતા, જીવનમાં એકલા હતા. કોઈ એમના સંતાનો દ્વારા ત્રસ્ત હતા અને એમના સાથે રાખવા માટે તૈયાર નહોતા. કોઈને વહુનો ત્રાસ હતો તો કોઈને વહુ દીકરા બંને તરફથી અત્યાચાર સહન કરવું પડતું હતું. દરેકને પોતાના મનની વાત, જીવનના દુઃખો વિશે એકબીજા સાથે વાત કરવાની ઘણી આતુરતા હતી. રસિક કાકા બધાની વાતો ધ્યાનથી સાંભળી રહ્યા હતા. ત્યાં વેઇટર ઓર્ડર લેવા માટે આવે છે. બધા લંચ માટે ઓર્ડર આપી મોટા ડાઇનિંગ ટેબલ ફરતે ખાવા માટે બેસી જાય છે અને બધા મિત્રો બહેનપણીઓ સાથે મળીને સેલ્ફી લઈને વાતચીતમાં મગ્ન થઈ જાય છે. ત્યારબાદ રસિક કાકા કહે છે, તમારા બધાએ મારી વાતને માન આપી અહીં ગેટ ટુગેધર માટે એકત્રિત થયા એ માટે હું અહીં ઉપસ્થિત દરેકનો આભારી છું. કોલેજના દિવસો બાદ આજે ઘણા વર્ષો પછી આપણે બધાને અહીં મુલાકાત કરવાનો મોકો મળ્યો છે. એકબીજા સાથે સુખ દુઃખની વાત કરવાનો લ્હાવો મળ્યો છે. એનાથી વધારે ખુશીની વાત કોઈ ન હોઈ શકે. કેટલાક કોલેજમાં હતા એ પ્રમાણે જીવનના ધક્કા ખાઈને થોડા ઘણા મુરઝાઈ ગયા છે, પરંતુ જીવનના ઘણા ખરા ઉતાર ચઢાવને પાર કરી આપણે સૌ અહીં સુધી પહોંચ્યા છે. મારા મનમાં એક સરસ વિચાર આવ્યો છે કે જેમ આપણે અહીં એકઠા થયા છે એ જ રીતે આપણે આપણા ગ્રુપના દરેક મિત્રો બહેનપણીઓ મળીને એક ટ્રીપનું આયોજન કરી બીચ પર ફરવા જઈએ. રસિક કાકાની બીચ પર ફરવા જવાની વાત સાંભળી બાબુ અંકલ અને રશ્મિ આંટી તરત હા પાડી બોલ્યા કે અમે તો તૈયાર છીએ, તમે કહો ક્યારે જવાનું છે. રશ્મિ આંટીની વાત સાંભળી જોર્જિયા આંટી બોલ્યા, તમે શું તરત હા પાડી બીચ પર ફરવા જવા તૈયાર થઈ ગયા છો, જાણે કે હજુ જવાનીમાં જીવી રહ્યા છો. બીજા આંટી પણ બોલ્યા, હા સાચી વાત છે, અહીં સરખી રીતે ચાલી નથી શકાતું અને આ ઘરડા બીચ પર ફરવા જવાની વાતો કરે છે. અહીં હોટેલ પર કેવી રીતે પહોંચ્યા એ અમારું મન જાણે છે અને આ લોકોને બીચ પર જવું છે. બંને આંટીઓની વાત સાંભળી બધા ઉદાસ થઈ ગયા. રસિક કાકા બોલ્યા, હું ક્યાં એમ કહું છું કે આપણે રમવા કૂદવા માટે જવાનું છે. પુણે બાજુ જઈશું તો ત્યાં ગણપતિના દર્શન પણ થઈ જશે અને સાથે સાથે બીચ પણ જોતા આવીશું. જે જેમ ઈચ્છે એ રીતે આનંદ માણી શકે છે. દેસાઈ અંકલ બોલ્યા, અરે આ ઉંમરમાં દરિયા કિનારે જવાની શી જરૂર છે, ક્યાંક પગ લપસી ગયો ને પડ્યા તો ખાટલે પડી જવાનો વારો આવશે,
એમાં આપણો કોઈ ફાયદો નથી. રસિક કાકા થોડા ગુસ્સે થતા બોલ્યા, વારંવાર ઉંમરનું રટણ કરી શા માટે પોતાની જાતને દયનીય બનાવો છો? ભગવાને આ જીવન આપ્યું છે તો એને અંતિમ ક્ષણ સુધી ખુશીથી જીવી લેવું જોઈએ. આપણો મિત્ર રાજુ તમને બધાને યાદ હશે, જેને આપણે ટીનો કહીને બોલાવતા હતા. એ હંમેશા આનંદિત રહેતો હતો, ખુશખુશાલ જીવન જીવી રહ્યો હતો ને અચાનક અકસ્માતમાં એનું મૃત્યુ થયું અને આપણને છોડી ચાલ્યો ગયો. પછી પેલો રાકેશ વર્મા, જે સાદું સીધું જીવન જીવતો હતો, પણ એને કેન્સર થયું અને એ પણ દુનિયા છોડી ચાલ્યો ગયો. એ લોકોને જીવવાની ઘણી ઈચ્છા હશે, પરંતુ એમના નસીબમાં નહોતું. આપણે બધા નસીબદાર છીએ કે ભગવાનની કૃપાથી આપણા દરેકના શરીર ઠીકઠાક ચાલી રહ્યા છે. હું એવું તો નથી કહેતો કે આપણે બધા જવાનીના જોશમાં હોય એવું કરીએ. દરેકના શરીરમાં નાના મોટા પ્રોબ્લેમ છે અને આપણી ઉંમર પ્રમાણે એ બધું સ્વાભાવિક પણ છે, પરંતુ રોજ એ બધું વિચારીને અને રડીને જ બાકીનું જીવન વિતાવી દેવાનો કોઈ અર્થ નથી. આપણે એકઠા થયા છીએ, મોકો મળ્યો છે તો એને સાથે મળીને ઉત્સાહપૂર્વક ઉજવી લેવામાં શું વાંધો છે? ઉંમર તો માત્ર આંકડો છે જે શરીરનું આયુષ્ય માપવા માટે હોય છે, પરંતુ મનથી ખુશ રહેવાનો, આનંદિત રહેવાનો પ્રયાસ આપણે ચોક્કસ કરી શકીએ છીએ. અને જો મન પ્રફુલ્લિત હશે તો શરીરમાં પણ સ્ફૂર્તિ આપમેળે આવી જ જાય છે. માટે મારા વહાલા મિત્રો અને બહેનપણીઓ, આખું અઠવાડિયું તમે પોતે પોતાને ગુલાબ આપો, ચોકલેટ આપો, ગિફ્ટ આપો અને પોતાની જાતને એક વચન આપો કે હું ખુદને ખુશ રાખવાનો પૂરો પ્રયત્ન કરીશ. પોતાની જાતને અરીસામાં જોઈને ગળે મળો અને આ વેલેન્ટાઇન ડે પર પુણેમાં સરસ મજાની ગણપતિ ટ્રીપ માટે જવા તૈયાર રહો. પછી જુઓ કે તમને ભયભીત કરનારી આ ઉંમર ક્યાં ભાગી જાય છે અને આ રીતે નવેસરથી જીવન જીવવાની શરૂઆત કરીશું. રસિક કાકાના ઉત્સાહથી ભરપૂર શબ્દો સાંભળી દરેકના અંદર જોશ ઉમટી આવ્યો અને વેલેન્ટાઇન ડે પર બધા પુણે ગણપતિ દર્શનની ટ્રીપ માટે તૈયાર રહેવાની પ્રોમિસ કરી બધા ઘરે રવાના થયા. મિત્રો, ખરેખર ઉંમર તો એકમાત્ર અંક માત્ર છે. ઉંમરના આંકડા વધવાથી તન કમજોર થાય, પણ મન અને વિચારો કમજોર ન થવા જોઈએ.